હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ। તો એસટીઆઈ મેન્સ આવી રહી છે, તો એના માટે જે છે આપણે ડેલી એક ક્વેશ્ચન જે છે આપણે ગ્રુપમાં મૂકીશું અને પછી એનો જે છે એ ડિસ્કશન કરીશું કે કઈ રીતે એનો બેસ્ટ આન્સર લખી શકાય। તો આજનો જે છે આપણો ક્વેશ્ચન છે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સમાનતા અને અસમાનતા વિશે ચર્ચા કરો। તો જીએસ પેપર 1 હિસ્ટ્રીમાંથી તમે આ જે છે એ ટોપિક તમારે એક્ઝામમાં પૂછી શકે છે। ગ્રુપ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, સર્ચ કરશો અથવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રેક્ટિસ માટે। પર્સનલ જો તમે કોન્ટેક્ટ કરવા માંગતા હોય મેન્ટરશિપ માટે તો @bhargavgovt ઉપર તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે। મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી છે નાનકડી, તમે સ્ક્રીન પોઝ કરીને જે છે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। પર્સનલ મેન્ટરશિપ જો તમારે જોઈતી હોય તો 1000 રૂપીઝ છે, જેમાં ડેલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્લસ એના ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે, જેમાં તમને ઇંગ્લિશ અને ગુજરાતી પણ તમારો સબ્જેક્ટ કવર થઈ જશે। તેના માટે જે છે તમે મને આના ઉપર મેસેજ કરી શકો છો, આના પર અથવા આના ઉપર। તો શરૂ કરીએ। તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સમાનતા અને અસમાનતા આપણે જોવાની છે। તો સૌપ્રથમ કોમનાલિટીઝ જોઈએ। તો સૌપ્રથમ કોમન શું છે? તો ઓરિજિન। તો બંનેનું જે ઓરિજિન છે ભારતમાં જે છે એક રિફોર્મ મુવમેન્ટમાંથી થયું હતું કે જે બ્રાહ્મણવાદી તત્વ હતા, તો એમાંથી જે છે અથવા એ વખતે જે છે એ હિંસા બહુ થતી હતી, જે યજ્ઞમાં જે છે એ બલિદાન આપવામાં આવતું હતું, રાજાઓ વચ્ચે જે લડાઈઓ થતી હતી, તો એમાંથી જે છે એ બહાર આવવા માટે એક રિવોલ્યુશનના ભાગરૂપે જે છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઓરિજિન થયો હતો। ફિલોસોફીની જો વાત કરીએ તો બંને જે છે સેલ્ફ ડિસિપ્લિન અને અહિંસા જે છે એ બંનેની અંદર કોમન છે। બીજું કર્મ અને રિબર્થ। તો કર્મનું જે છે એ ફળ મળે છે એના ઉપર જે છે એ બંને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને જે છે એના પર બિલીવ કરે છે। બીજું એ પ્રેક્ટિસીસની જો વાત કરીએ તો એ સિમ્પલ અને એથિકલ લિવિંગની વાત કરે છે, એટલે જે સદાચારી જીવન હોય, સાદું જીવન, સદાચારી જીવન, તો જીવન જીવવાની જે રીત છે એના ઉપર બંને ફોકસ કરે છે અને બંને સાદું અને સદાચારી જીવન જીવવા માટે સમજાવે છે। બંનેનું કહેવું એવું છે કે ભાઈ કોઈ ભગવાનને જે છે તમારે અલગથી પૂજવાની જરૂર નથી, બરાબર છે। તમે પ્રકૃતિની પૂજા કરો, તમે સારા વિચાર રાખો, સારું આચરણ રાખો, તો જે છે એ ઓટોમેટિક ભગવાન પ્રસન્ન રહેશે। એ લોકો જે છે કોઈ અલગથી ભગવાનમાં માનતા નહોતા, એટલે જે ટ્રેડિશનલી જે ભગવાન કહેવાતા હતા કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જે વખતે જે પૂજા થતી હતી, તો એમાંથી જે છે અથવા જે એ વખતે ગોડેસની જે પૂજા થતી, માતાજીની જે પૂજા થતી હતી, તો એનાથી અલગ હટીને જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એ માનતા હતા। મેડિટેશનની જે છે જેમ કે યોગાની એક વાત છે કે યોગા મેડિટેશન તમે જોયું હશે કે જૈન ધર્મમાં જે મહાવીર ભગવાન છે એ પણ યોગ મુદ્રામાં હોય છે, બૌદ્ધની તમે મૂર્તિ જોઈ હશે બુદ્ધિઝમમાં તે પણ યોગ મુદ્રામાં હોય છે। તો યોગા ઉપર જે છે બંનેનો ફોકસ વધારે રહેતું હતું। ડિફરન્સ કોમનલિટી જોઈ લીધી 5-6, હવે તમારે ડિફરન્સ લખવા પડે। તો ડિફરન્સ સિમ્પલ છે કે મહાવીર સ્વામી જે છે જૈનિઝમના જે ફાઉન્ડર હતા અને બુદ્ધ જે છે ગૌતમ જેમનું નામ હતું, તો બુદ્ધા જે છે એ બૌદ્ધ ધર્મના ફાઉન્ડર હતા। કોન્સેપ્ટ ઓફ સોલ એટલે આત્માની જે બિલીવ છે એ બંનેમાં અલગ અલગ। જૈન ધર્મ જે છે આત્મામાં માને છે, બૌદ્ધ ધર્મ જે છે એ આત્મામાં માનતું નથી, કહે છે કે આત્મા જેવું કશું હોતું નથી। અહિંસામાં પણ જે છે જૈન ધર્મનો જે અહિંસાનો કોન્સેપ્ટ છે એ એક્સ્ટ્રીમ નોન વાયોલન્સમાં માને છે કે અહિંસા પણ એકદમ ચરમ પ્રકારની અહિંસા, કે નાના કીડીને પણ જે છે તમારે નુકસાન નહીં પહોંચાડવાનું, બરાબર। ઘણી વખત જે છે એ જૈન ધર્મમાં એવું હોય છે કે ભાઈ આ વસ્તુ ના ખવાય, કેમ કે એની અંદર પણ જે છે જીવ રહેલા છે। તો આ રીતની જે છે એક એક્સ્ટ્રીમ લેવલની અહિંસા માને છે જૈન ધર્મ, જ્યારે બૌદ્ધ ધર્મ અહિંસામાં માને છે પણ એની થોડી મોડરેટ છે। બીજું જે છે એ જૈન ધર્મ જે છે એ એકદમ કઠોર તપની વાત કરે છે, જ્યારે બૌદ્ધ ધર્મ જે છે એ મધ્યમ માર્ગની વાત કરે, મધ્યમ માર્ગી બુદ્ધા, બરાબર છે। એવું પણ નથી કહેતા કે ભગવાન છે અને એવું પણ નથી કહેતા કે ભગવાન નથી, બરાબર છે। એક વચ્ચેનો જે માર્ગ છે એના પર ફોકસ કરે છે। બૌદ્ધ ધર્મનું એવું કહેવું છે કે ભાઈ બે વસ્તુ સત્ય છે, એક તો સંસાર જે છે દુઃખથી ભરેલો છે એ સત્ય છે, અને એ દુઃખનું કારણ છે તમારી ઈચ્છા। તો જે પણ વ્યક્તિની ઈચ્છાઓ જો એને લિમિટેડ કરી દે અથવા ઈચ્છાઓને જો એ મારી નાખે અથવા ઈચ્છાઓ પર એ વિજય મેળવી લે અથવા વિજય ના મેળવે અને આજના સમયમાં કહીએ કે ઈચ્છાઓને લિમિટેડ કરી દે, તો પણ જે છે એનું જીવન દુઃખોમાંથી ઓછું થઈ જશે। ફોર એક્ઝામ્પલ, તમે સ્ટુડન્ટ છો, તમારી ઈચ્છા છે સરકારી નોકરી મેળવવાની, તો એ ઈચ્છાને કારણે જે છે કદાચ તમે તૈયારી કરવાનું પાસ ના થો તો તમે દુઃખી થાવ। જો તમે ઈચ્છા છોડી દો તો તમને કદાચ પરીક્ષામાં ફેલ થવાનો દુઃખ થાય નહીં। તો આ એક એક્ઝામ્પલ છે, છોડી દેવાની આપણી વાત નથી। પછી જોઈએ કે સ્ક્રિપ્ટ્સની જો વાત કરીએ
તો જૈનિઝમની જે સ્ક્રિપ્ટ છે એ અગમાસ છે અને બુદ્ધની છે ત્રિપિટકની અંદર લખેલું છે. બીજું ડિફરન્સમાં તમે એ બી લખી શકો કે જૈન ધર્મ છે એ પ્રાકૃત ભાષામાં વધારે માને છે અને બૌદ્ધ ધર્મ છે એ પાલી ભાષામાં એમનો વધારે ફોકસ હોય છે. તો આપણે એક ડિફરન્સ છે. બીજું સ્પ્રેડની વાત કરીએ તો જૈન ધર્મ જે છે એ મોસ્ટલી ભારતમાં છે. વિદેશમાં વિદેશીઓ જૈન ધર્મ ઓછો પાડે છે. ભારતમાંથી ગયા હોય ને એ અલગ વસ્તુ છે, પણ વિદેશીઓ જે છે કોઈ જૈન ધર્મ પાડતા નથી. જ્યારે બૌદ્ધ ધર્મમાં ઊંધું છે કે કદાચ ઇન્ડિયામાં બૌદ્ધ ધર્મવાળા ઓછા હશે, પણ વિદેશોમાં ઘણા બધા, જેમ કે આસિયાન કન્ટ્રીઝ છે, ચાઇના છે, બરાબર, મ્યાનમાર છે, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, તો આ બધામાં બૌદ્ધ ધર્મનું, શ્રીલંકા બહુ જ એનું રહેલું છે. બીજું ડાયટરી પ્રેક્ટિસીસની જો વાત કરીએ તો જૈન ધર્મ જે સ્ટ્રિક્ટલી વેજીટેરિયનમાં માને છે અને બૌદ્ધ ધર્મ જે છે એ થોડો ફ્લેક્સિબલ હોય છે. જૈન ધર્મની જો વાત કરીએ તો જૈન ધર્મ જે છે રીબર્થમાં માને છે, એટલે કે પુનર્જીવન, કે આ જન્મમાં તમે જે કર્મ કર્યા હોય તો એ પ્રમાણે તમારો આગલો જન્મ થાય છે, અથવા જે એ રીબર્થની જે એક થિયરી છે તો એનામાં જે છે જૈન ધર્મ બિલીવ કરે છે. જ્યારે બુદ્ધિઝમ જે છે એ રીબર્થમાં બિલીવ કરતા નથી. એક કોન્ટ્રાડિક્શન આમાં એવું છે કે બુદ્ધે પોતાના અંતિમ સમયમાં એવું કીધું હતું કે હું ફરી જન્મ લઈશ. તો એ જે છે કોન્ટ્રાડિક્ટરી છે કે એમ બુદ્ધિઝમ જે છે એ પુનર્જીવનમાં નથી માનતું, રીબર્થમાં, પણ બુદ્ધએ પોતાએ એવું કીધેલું કે હું ફરી જન્મ લઈશ. તો આ જે છે અમુક કોમનાલિટીઝ છે, અમુક ડિફરન્સ છે. જો જ્યારે પણ જે છે જૈનિઝમ, બુદ્ધિઝમ જે છે એ જીપીએસસી યુપીએસસીનો ફેવરેટ ટોપિક હોય છે, એના પર મેન્સની અંદર ક્વેશ્ચન લગભગ પૂછાયા કરતા હોય છે. તો આ રીતે જે છે તમે એનો આન્સર લખી શકો. તો નેક્સ્ટ ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.